મોરબી જિલ્લાના હળવદ હાઈવે રોડ ઉપર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ દારૂ સાથે ઝડપાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે। મળતી માહિતી મુજબ ચરાડવા બેઠકના પ્રભારી હિતેશ વરમોરા અને દિલ્હીના નેતા વિકાસ કુમાર કારમાં દારૂની મહેફિલ માણતા હતા, ત્યારે હળવદ પોલીસે તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસ દરમિયાન કારમાંથી દારૂની 2 બોટલ મળી આવી હતી। આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 3.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર ઘટનાને લઈને હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ બનાવને કારણે રાજકીય માહોલ ગરમાયો છે અને વિરોધ પક્ષો દ્વારા પણ આ મુદ્દે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટ રેન્જ આઈજીપી તથા મોરબીના પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ હળવદમાં જ્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે હળવદ પોલીસ સક્રિય હતી। દરમિયાનમાં હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને એના સ્ટાફને હળવદના હાઈવે રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન એક કારમાં આમ આદમી પાર્ટીના 2 નેતાઓ દારૂની મહેફિલ મારતા મળી આવ્યા હતા, જેમના નામ છે વિકાસ કુમાર વિજય કુમાર, જેઓ દિલ્હીના રહેવાસી છે, અને સાથે હિતેશ મનસુખભાઈ વરમોરા, જે હળવદના રહેવાસી છે। બંને દારૂ પીધેલી હાલતમાં કારમાં પોતે દારૂને કબજામાં રાખીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા, અને તેમજ તેઓ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યા હતા, જેથી હળવદ પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરેલ છે, અને સાથે દારૂની 2 બોટલ તેમજ કાર અને મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરેલ છે।